હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. ઓકે, તો ચલો બાળકો, આજે આપણે ધોરણ 9 નું પ્રશ્નપત્ર જે સોલ્વ કરતા હતા, બરોબર, એ જ કન્ટિન્યુ કરશું. ઓકે, કારણ કે બધાની પરીક્ષા શું એકદમ નજીક આવી રહી છે એટલા માટે. તો સ્ટુડન્ટની ડિમાન્ડ બેઝ ઉપર મેં આ વિડીયો બનાવેલો છે. બરોબર, થોડુંક ડીપલી સમજાવીશ. બરોબર, તો બધાને દરેક ચેપ્ટરનું શું થઈ જાય, રિવિઝન થઈ જાય. ચલો, તો આપણે નેક્સ્ટ પાર્ટ 2 જોયો, તો હવે આપણે જોઈએ પાર્ટ 3. ઓકે, સેક્શન બી ની અંદર ક્વેશ્ચન નંબર 17 છે. શું છે? નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો. બરોબર, તો વિભાગ એ આપણે અગાઉના 2 પાર્ટમાં જોઈ લીધો. હવે આજે આપણે સેક્શન બી, વિભાગ બી જોઈશું. ધોરણ 9 આદર્શ પ્રશ્નપત્ર વાર્ષિક પરીક્ષા માટે જે તમને ઉપયોગી છે, અને એમનું આ જે છે એ એક અસાઇનમેન્ટ પેપરનું સોલ્યુશન છે. ઓકે, સ્ટુડન્ટની ડિમાન્ડ બેઝ ઉપર. ઓકે, અને આ જે છે એ સંપૂર્ણ ગુજરાતી મીડિયમ માટે. ઓકે, ચલો, અહીંયા છે આપણને ક્વેશ્ચન નંબર 17, કિંમત શોધો. તો જો બાળકો, અહીંયા શું કીધું? કિંમત શોધો. હવે અહીંયા ફટાફટ આપણને આવડી જશે. કઈ રીતે? ચલો કિંમત શોધીએ. આ રીતે હોય બાળકો, તો આપણે આને બોલીએ, શું બોલીએ? સ્ક્વેર રૂટ, એટલે કે વર્ગમૂળ બોલીએ. બરાબર, આ રીતે હશે તો આને શું બોલીએ આપણે? ક્યુબ રૂટ, એટલે કે ઘનમૂળ. હા કે ના? તો આ રીતે અહીંયા જે છે 5 છે, તો આને શું કહેશું? ફિફ્થ રૂટ કહેશું કે નહીં બાળકો? હા કે ના? જ્યારે તમે કોઈ પણ જે છે, માની લ્યો સપોઝ ને અહીંયા રૂટ 5 લખ્યું, બરાબર, તો આ 5 ને મારે રૂટ રિમૂવ કરવું હોય તો હું 5^1/2 લખી શકું, હે ને? તો સેમ લાઈક એસ બાળકો, અહીંયા આપણને કયું રૂટ આપ્યું છે બાળકો? ફિફ્થ રૂટ આપ્યું. કયું રૂટ આપ્યું? ફિફ્થ રૂટ. તો હું આ ફિફ્થ રૂટ ને દૂર કરવા માટે શું કરીશ? 243^-3. ઓકે, મોટો બ્રેકેટ કરીશ, (1/5). આ સમજાણું કે નહીં? 1/5 શા માટે? તો કે અહીંયા જે છે એ શું છે? ફિફ્થ રૂટ છે. ફિફ્થ રૂટ ને રિમૂવ કરીએ એટલે શું આવી ગયું? 1/5. ઓકે, ગુજરાતીમાં તમે બોલો તો પંચમૂળે, એવું સારું ના લાગે, થોડુંક ઇંગ્લિશ લિટલ બીટ. ઓકે, હવે અહીંયા જો 243^-3. 243^-3 તો થોડુંક વિચારો. 3×3×3×3×3. જોજો, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 તેરી કેટલા થાય? 243. તો આ કેટલી ઘાત થશે બાળકો? 3 ની 5 ઘાત. કેટલી થશે? 5 ઘાત. એટલે આ 240 થઈ ગયા આપણને 243 ના. તો આનો શું થયું મીનિંગ? કેટલી ઘાત આવી બાળકો? 3/5. આ સમજાણો? તો અહીંયા શું આવ્યું? 3/5. હવે અહીંયા જોજો બાળકો, અહીંયા -3 છે, અહીંયા 1 છે, તો -3 × 1 × 1 એટલે -3 થઈ ગયા. તો અહીંયા -3/5. આ સમજાણું કે નહીં? અહીંયા આ બે જે છે ને અંશ, અંશનો શું કર્યો મેં? અહીંયા ઉપર જે પેલી જે ઘાત છે બંનેની. ઓકે, અહીંયા આ પેલી ઘાતનો શું થાય? ગુણાકાર. તો અહીંયા મેં શું લખ્યું? -3 × 1 = -3. ઓકે, તો -3 × 1 -3 એટલે -3/5. અહીંયા સુધી સમજાણું બધાને? ઓકે, વેરી નાઇસ. હવે અહીંયા જો બાળકો, શું છે બાળકો? અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે. ઓકે, તો 3 શું છે? ઓકે, વેરી નાઇસ. હા, તો -3 × 5 આ જે છે એ બેનો ગુણાકાર થશે. બરોબર, આ જે છે 3 નો પાવર 5 છે અને એનો પાવર એ શું છે? -3/5. ઓકે, તો અહીંયા મલ્ટીપ્લાય થઈ ગયા, /5. તો 5 5 કટ. તો હવે શું આવ્યું બાળકો? 3 ઓકે, 3 એટલે આ જે છે એ માઇનસમાં છે, પ્લસમાં કરવા હોય તો હું ક્યાં લખીશ? 1/3/3. આ સમજાણું કે નહીં? તો 1/3/3 એટલે 1/3
3 ની કેટલી ઘાત? 3 ઘાત. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તો કેટલો આન્સર આવશે? 1/27. સમજાઈ ગયું બધાને? ચલો વન્સ અગેન એકવાર સમજાવી દઉં છું. અહીંયા શું બાળકો આપ્યું આપણને છે? ફિફ્થ રૂટ આપ્યું. શું આપ્યું? ફિફ્થ રૂટ. આપણે જેમ સ્ક્વેર રૂટ હોય તો તમે કેટલી ઘાત લખો છો? સપોઝ ને આવી રીતે આપણને આપ્યું હોય વર્ગમૂળમાં 5 તો તમે આને શું લખો? 5 ની 1/2 ઘાત આવું લખશો બાળકો? હા કે ના? 5 ની 1/2 ઘાત. સેમ લાઈક એસ ક્યુબ રૂટ હશે. સપોઝ ને માની લ્યો અહીંયા 7 લઈ લ્યો, અહીંયા 3 લઈ લો. તો આ 3 છે તો આ શું કહેવાય? ઘનમૂળ થયું. ઇંગ્લિશમાં બોલીએ તો ક્યુબ રૂટ, ગુજરાતીમાં બોલીએ તો ઘનમૂળ. તો ક્યુબ રૂટ ઓફ 7 તો આને શું લખી શકીએ? 7 ની 1/3 ઘાત. શા માટે? તો કે આ વર્ગમૂળ છે, સોરી ક્યુબ રૂટ છે, આ ઘનમૂળ છે, એને શું કર્યું આપણે? દૂર કર્યું. તો સેમ લાઈક એઝ હિયર શું છે બાળકો? ફિફ્થ રૂટ છે તો ફિફ્થ રૂટ ને હું દૂર કરું એટલે શું કેટલી ઘાત આવશે? 1/5. શાબાશ, વેરી નાઇસ, વેરી નાઇસ. તો હવે 243 કોના પાડામાં આવશે? ચલો ઘાતના સ્વરૂપમાં આપણે એને યાદ કરવાનું. કયા સ્વરૂપમાં? ઘાતના સ્વરૂપમાં. તો ઘાતના સ્વરૂપમાં યાદ કરો એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, તો આપણને કેટલા મળશે? 243. તો 3/5 બરાબર, એટલે 3 ની 5 ઘાત કરો તો એ કોના બરાબર થશે? 243. નો પાવર પાછો કેટલો આવ્યો? કેટલી ઘાત આવી? -3/5. ક્યાંથી? તો કે આ બંનેનો શું થઈ ગયું? મલ્ટીપ્લાય. -3 × 1 બંનેનો ગુણાકાર એટલે -3 ગુણ્યા 1 એટલે -3. 5 ના 5. આ સમજાઈ ગયું? સેમ લાઈક એઝ હવે આગળ વધીએ. અહીંયા 3 ની ઘાત કેટલી છે? 5. એની આખા કાઉન્સની પાછી કેટલી ઘાત છે? -3/5 છે. ઓકે, તો આ 5 5 શું થઈ ગયા? કેન્સલ આઉટ થઈ ગયા. તમને ડાયરેક્ટ આવડે તો તમે અહીંયા ને અહીંયા કટ કરી શકો. ઓકે, પણ થોડુંક ડીપલી સમજાવ્યું એટલે મેં વધારે 2 સ્ટેપ લખ્યા. તો 5 5 અહીંયા એટલે તમે આને કઈ રીતે લખી શકો? -3 × 5 ગુણ્યા 5 છેદમાં 5 ના 5. ઓકે, 5 5 શું થઈ ગયા? કટ થઈ ગયા. તો હવે કેટલું બચ્યું બાળકો? 3 ની -3 ઘાત. માઇનસ ઘાત છે, પ્લસમાં ફેરવવા માટે ક્યાં લઈ જાવ? અંશમાં છે તો છેદમાં, છેદમાં હોય તો અંશમાં. અહીંયા માઇનસમાં છે, અંશમાં છે તો એનો કેમાં લઈ જાય? છેદમાં. વેરી નાઇસ. તો છેદમાં લઈ ગઈ તો 1/3/3. તો 1/3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 1/3 કેટલો આન્સર આવ્યો બાળકો? 27. સમજાઈ ગયું? ઓકે, સરસ રીતે તમે વિડીયો પોઝ કરી અને લખી લેજો. બરાબર, તમે બાળકો અહીંયા લખી લેજો. ચલો, ઓકે, વેલ એન્ડ ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 18. શું છે બાળકો? ફટાફટ રિવિઝન કરવાનું છે કારણ કે પેપર જે છે એ બહુ લાંબુ બધું છે. ઓકે, એટલે થોડીક સ્પીડ રાખવી પડશે. શું કીધું તમને? સીધો ગુણાકાર કર્યા સિવાય. ક્વેશ્ચન નંબર 18. સીધો ગુણાકાર કર્યા સિવાય શું છે? કર્યા સિવાય યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, વેરી ગુડ, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી ને કિંમત મેળવો. ઉપયોગ કરીને કિંમત મેળવો. ચલો ફટાફટ કિંમત મેળવીએ. રિવિઝન છે એટલે હંમેશા ફટાફટ જ થશે આરામથી. બરાબર, પણ હું તમને આરામથી બધું સમજાઈ જશે ત્યાં સુધી હું સમજાવીશ. ઓકે, એટલે ડોન્ટ વરી. શું છે રકમ? 93 × 95. થોડું ઘણું ઇંગ્લિશમાં બોલું બાળકો તો મને માફ કરજો. લિટલ બીટ ઇંગ્લિશ તમે પણ શીખજો. ચલો, આપણને આ રકમ આપી છે બાળકો. શું આપ્યું છે? 93 × 95. શું કીધું? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે. તો અહીંયા લખીએ આપણે રકમ શું છે? 93 × 95. હવે જોઈએ અહીંયા શું કરશું બાળકો? વેરી નાઇસ. 90 + 3 ગુણ્યા 90, સોરી
શું લઈએ? હા 90 માઇનસ 90 પ્લસ 3 અને 90 પ્લસ 5 એવી રીતે પણ તમે લઈ શકો, બરાબર? 90 પ્લસ 3 90 પ્લસ 5, ઓકે 93 ગુણ્યા 95 રકમ બરોબર છે ને? હા ઓકે ચલો 90 પ્લસ 3 90 પ્લસ 5, ઓકે બાળકો? ચલો તો શું છે બાળકો અહીંયા? વેરી ગુડ. આપણે શું લખ્યું? 93 બરાબર 90 પ્લસ 3 ગુણ્યાના ગુણ્યા 90 પ્લસ 5, બરાબર? 90 ને 5 55. અહીંયા જે છે એ કોમન ડિજિટ રાખવાનો એક. સમજાણું બાળકો? હા કે ના? ઓકે વેરી ગુડ, વેરી નાઇસ. હવે શું લેશું બાળકો? અહીંયા પ્રથમ પદ ગુણ્યા આખો કૌંસ, જોજો અહીંયા આનું દ્વિતીય પદ ગુણ્યા વન્સ અગેન આખો કૌંસ. આ બરોબર સમજાણું કે નહીં? પ્રથમ પદ ઇન્ટુ આ જે છે આખો બ્રેકેટ લેશું વત્તા 3 કૌંસમાં આખો બ્રેકેટ. તો ચલો તમારે આવી લાઈન ડ્રો કરવાની જરૂર નથી, હું તમને અહીંયા સમજાવું છું એટલા માટે ડ્રો કરી. ઓકે ચલો 90 પ્રથમ પદ આનું શું છે? 90 આખો બ્રેકેટ શું આવશે? 90 પ્લસ 5. વેરી નાઇસ. આ લાઈન જવા દો. બીજું પદ શું છે? 3 બ્રેકેટ આખું શું આવશે? 90 પ્લસ 5. આ સમજાણું કે નહીં? ઓકે સરસ. હવે અહીંયા જો આ બંને પદનો શું થાય? ગુણાકાર. કારણ કે આ 90 છે આખા કૌંસની સાથે ગુણાય. કોની સાથે? આખા કૌંસની સાથે શું થાય? ગુણાશે, બરાબર? એટલે આ 90 પ્લસ 5 છે એની આરે આખા કૌંસ સાથે મલ્ટીપ્લાય થશે. આ 3 છે આ આખા કૌંસ સાથે મલ્ટીપ્લાય થશે. ઓકે તો ચલો 9 9 81 00 એટલે 90 ગુણ્યા 90 એટલે 8100 આવ્યા, પ્લસ 9 5 45 વત્તા 9 તેરી 27 270 વત્તા 3 ગુણ્યા 5 3 5 15. સરસ. હવે આ બધાનું શું કરી નાખવાનું? સરવાળો. 5 0 5 0 પ્લસ 0 એટલે આન્સર અહીંયા શું આવ્યો? 5. 1 ને 7 8 8 ને 5 13 13 નો રગડો વધી 1 2 ને 1 3 3 ને 4 7 7 ને 1 8 અને આ 8 હતા. સમજાઈ ગયું બાળકો? તો તમને આવી રીતે આડો સરવાળો ન ફાવતો હોય તો શું કરવાનું? ફટાફટ રફ કામની અંદર શું કરી નાખવાનું? ઊભો સરવાળો કરી શકો. સમજાઈ ગયું? તો આ શું થયું? યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આનો શું કર્યો? આન્સર મેળવ્યો. ચલો વિડીયો પોઝ કરી અને સરસ રીતે લખી લો. ઓકે વેરી નાઇસ, ડન. ચલો નેક્સ્ટ શું છે બાળકો આપણી આગળ દાખલાની રકમ? યસ તૈયાર રાખો, જલ્દી જલ્દી, કમોન કમોન. સમજાય છે ને બધાને? હા નો સમજાય તો પૂછજો તમારે. ઓકે શીખવામાં શરમ રાખવાની નથી. ઓકે નેક્સ્ટ 18મો દાખલો આની અથવામાં છે. ઓકે 18મો જે છે પણ શું છે? અથવામાં છે. આ જે છે એ અથવાનો દાખલો. શું છે રકમ? જો x - 1a જો x - 1a શું આપ્યું? 4x³ + 3x² 4x³ + 3x² માઇનસ શું આપ્યું? 4x + k 4x + k નો એક અવયવ હોય નો એક અવયવ હોય તો શું કીધું? તો k ની કિંમત શોધો. k ની કિંમત શોધો. ચલો શું કીધું? k ની કિંમત શોધો. આવા દાખલા પેપરમાં હશે હશે ને હશે, ગેરંટી. આ જેટલું તમને પેપર સોલ્વ કરાવું છું ને સેમ આ રકમ નહીં હોય તો કાંઈ વાંધો નહીં, પણ આના જેવા સેમ સિમિલર દાખલા હશે હશે અને હશે જ. એટલે કમ્પ્લીટ તૈયારી કરજો બાળકો. અહીંયા ફોકસ રાખજો, સરસ રીતે શીખજો. ઓકે નો સમજાય તો પૂછી લેજો. ચલો હવે અહીંયા આપણને શું કીધું બાળકો? x - 1 એ આનો એક અવયવ હોય તો
આની કિંમત શોધો. કોની? તો કે આ સમીકરણમાં રહેલા k ની કિંમત શોધો. આપણને આપી દીધું બાળકો. શું આપ્યું છે? ચલો x - 1 આપી દીધું. x - 1 એક એનો અવયવ છે, તો x - 1 બરાબર 0. તેથી x શું થઈ ગયું? 1. આ સમજાણું કે નહીં? એટલે x ની વેલ્યુ -1, ઓલી બાજુ જાય તો +1, તો x બરાબર શું મળ્યું મને? 1. હવે આપણે શું કરશું બાળકો? આ x ની કિંમત અહીંયા સમીકરણમાં મૂકશું. તો ચલો લખો 4x³ + 3x² - 4x વત્તા k બરાબર 0. સમીકરણ ક્યારે પૂરું થાય? ઇક્વલ ટુ ની સામે તમે આવી રીતે કમ્પ્લીટ લખી નાખો ત્યારે આપણું સમીકરણ શું થાય? પૂરું થાય. ઓકે, અચળ પદ લખો, 0 લખો, વોટેવર. તો અહીંયા શું લખ્યું મેં? સમીકરણ કમ્પ્લીટ લખ્યું. હવે જ્યાં જ્યાં મને x દેખાય ત્યાં મારે શું કરવાનું? x બરાબર શું મૂકવાનું? 1. અહીંયા એમ કીધું હોત કે x + 2 એક અવયવ છે, તો x + 2 = 0, તો x બરાબર -2. તો અહીંયા શું મૂકવાનું? x ની જગ્યાએ -2. આ સમજાઈ ગયો કોન્સેપ્ટ? ઓકે. તો હવે x જ્યાં દેખાશે ત્યાં હું શું મૂકીશ? 1. તો 3 × 1² - 4 × 1 પ્લસ k બરાબર 0. સમજાણું? ઓકે. તેથી ચલો x ની જગ્યાએ મેં શું કર્યું? જ્યાં જ્યાં x દેખાય ત્યાં મેં શું મૂક્યું? 1. શા માટે? તો કે સમીકરણ મને અહીંયા રકમમાં આપેલું છે એટલામાં. 4 1 નો ઘન કેટલો થાય બાળકો? 1 જ થાય. ઓકે. 3 1² 1 4 × 4 વત્તા k બરાબર 0. તેથી 4 × 4 3 × 3 ઓછા 4 વત્તા k બરાબર 0. તેથી આ +4 આ -4 કટ થઈ ગયા બાળકો. હા કે ના? +4 - 4 0. તો અહીંયા શું વધ્યું બાળકો આપણી પાસે? 3 + k બરાબર 0. તો k ની સાથે આ બાજુ છે 3 છે, કેવા છે? પ્લસ. 0 બરાબરની સામેની સાઈડ જશે એટલે કેવા થઈ જાય? માઇનસ. તો k ની વેલ્યુ આપણને શું મળી બાળકો? -3. તો અહીંયા k ની કિંમત -3 મળે છે. આ દાખલો તમારો પૂરો. સમજાઈ ગયું બધાને? આરામથી સરસ રીતે નોટ કરી લ્યો. ઓકે, વિડીયોને પોઝ કરી અને સરસ રીતે નોટ કરી લો. ઓકે, વેરી નાઇસ. ચલો નેક્સ્ટ શું છે બાળકો? નેક્સ્ટ રકમ શું આપી છે? 19મો દાખલો. જો x બરાબર 2, જો x બરાબર 2 y બરાબર 1 આવું છે ને, એ સમીકરણ 2x + 3y બરાબર k. 2x + 3y બરાબર k નો એક અવયવ નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. જોયું બાળકો? k ની કિંમત શોધવાના 1 માર્કમાં પણ પૂછાય છે અને આ દાખલા પાછા 2 માર્કમાં પણ પૂછાય છે. ઓકે, સમજાણું બાળકો? યસ, વેરી નાઇસ. ચલો x બરાબર 2 આપ્યા અને y બરાબર 1 આપ્યા. આ સમીકરણની અંદર આ સમીકરણ આપ્યું અને એનો એક ઉકેલ હોય એવું કીધું. ઉકેલ છે એટલે એનો શું મતલબ થયો બાળકો? x જ્યાં હશે ત્યાં આપણે શું મૂકશું? 2 મૂકશું. y જ્યાં આપણને સમીકરણમાં દેખાશે ત્યાં શું મૂકશું? 1 મૂકશું. હા કે ના? યસ, વેરી ગુડ. તો હવે હું અહીંયા શું કરીશ? આન્સર સમજાય છે ને બાળકો? તો x બરાબર 2 y = 1 સમીકરણમાં મૂકતા. અહીંયા નથી લખવું, ડાયરેક્ટ સ્ટેપમાં નહીં સમજાય ઘણાને. ઓકે, એક સ્ટેપ લખી લઈ. સમજાવવું જરૂરી છે, બરોબર? 2x + 3y = k. અહીંયા શું કરશું બાળકો? x બરાબર 2 y બરાબર 1
સમીકરણ 1 આને આપણે 1 કહી દઈએ. ઓકે, નામ જે આપવું એ આપી શકો. સમીકરણ 1 માં મૂકતા. બરોબર, તમે સમીકરણ 1 આપ્યું એટલે તમારે એવું ટેન્શનમાં નથી આવી જવાનું ને બાળકો. તમે આપો સમીકરણનું નામ, ન આપો ચાલે, એઝ ઇટ ઇઝ. આ સારું લાગે લખવામાં, બરોબર, એટલા માટે. હવે અહીંયા જો x જ્યાં દેખાશે ત્યાં હું શું મૂકીશ 2, y જ્યાં દેખાશે ત્યાં 1 ઇઝ ઇક્વલ ટુ k. તેથી 2 દુ 4, 3 એકુ 3 બરાબર k. આ સમજાણું કે નહીં? તો 4 ને 3 7 ઇઝ ઇક્વલ ટુ k. તો k ની કિંમત મળી ગઈ બાળકો. એકદમ સિમ્પલ છે, સમજાઈ ગયું? ઓકે, વિડીયોને પોઝ કરી આરામથી સરસ મજાના અક્ષરે સારી રીતે નોટ કરી લ્યો. યસ, વેરી નાઇસ. કીપ ઇટ અપ બાળકો, કીપ ઇટ અપ. એક્ઝામ નો ટાઈમ છે બાળકો, ખાસ લડી લેવાનું છે. કઈ રીતે લડવાનું છે? હા, ઝઘડવામાં નહીં, પણ સારી રીતે એકદમ 1 મહિનો જે છે એ ફૂલ ડેડિકેશન આપી અને રીડ કરી લેવાનું છે બધું, બરાબર? ચલો હવે નેક્સ્ટ એના પછીનો દાખલો 19મો થઈ ગયો ને? ઓકે, 20મો દાખલો શું છે રકમ? ફાસ્ટ નથી લાગતું ને બાળકો? ઓકે, બાકી તમારા વિડીયોની લેન્થ પાછી કેવડી થઈ જશે? બહુ લાંબી થઈ જશે, એટલા માટે થોડી ઇત્તોસી સ્પીડ રખ રહી હું. ઓકે, નાઇસ. આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને શું કીધું? પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a પ્લસ b પ્લસ c ની કિંમત મેળવો. ઓકે, a પ્લસ b પ્લસ c ની કિંમત મેળવો આવું કીધું આપણને. બીજું શું આપ્યું? x માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ 10, અને આવું આપણને સમીકરણ આપ્યું x માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ 10. ચલો ફટાફટ મળી જશે બાળકો. તો પહેલા તો મને એ કહો કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે એ ખાસ આપણને યાદ આવવું જોઈએ. ઓકે, તો અહીંયા શું લખીશ? દ્વિચલ સુરેખ સમીકરણ નું પ્રમાણિત સ્વરૂપ શું છે બાળકો? શું છે? ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. સમજાણું? હા કે ના? ઓકે, જ્યાં a b c શું છે? a b c કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર? પરંતુ જ્યાં a અને b બંને એક સાથે શૂન્ય હશે નહીં, એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0. આ કન્ડિશન યાદ આવે ને લખો તો ચાલશે, નહીં લખો તો પણ ચાલશે. ઓકે, પણ આ ખાસ યાદ આવવું જોઈએ. શું કામ? અહીંયા આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a પ્લસ b પ્લસ c ની કિંમત મેળવો. તો આ આપણા માટે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું બાળકો. દ્વિચલ એટલે શું? દ્વિ એટલે બે, ચલ એટલે તમને જે કોઈ પણ એબીસીડી બાળકો આપ્યું હોય ને એને આપણે શું કહીએ? ચલ. તો અહીંયા જો આ જે છે અહીંયા આ શું થયો? આપણો ચલ થયો. આ x ચલ છે, આ શું છે? y ચલ છે. ચલ એટલે કે જેની કિંમત બદલાયા કરે છે એને આપણે શું કહીએ? ચલ. તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ શું છે? ax વત્તા by વત્તા c. ઓકે, જ્યાં a b c છે એ કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ છે, પરંતુ a અને b બંને એક સાથે ક્યારેય 0 હશે નહીં. આ એની કન્ડિશન છે. તો આ સમજાણું અહીંયા સુધી બાળકો. હવે અહીંયા જો આપણને સમીકરણ શું આપ્યું છે? x માઇનસ 5y, આ 10 છે પ્લસ છે, બરાબર ની આ બાજુ આવે તો
-10 ઇઝ ઇક્વલ ટુ 0. મેં આમ લખ્યું, તમને કોઈને વાંધો? નો વાંધા. ઓકે, વેરી નાઇસ. ચલો હવે અહીંયા જો, આના ઉપરથી તમે મને ઈ કહેશો x નો સહગુણક કાંઈ નથી તો શું હોય? શું હોય? 1. વેરી ગુડ. તો અહીંયા આપણને a બરાબર શું મળશે? 1. નેક્સ્ટ b બરાબર શું આવ્યું બાળકો? -5. આ સમજાય છે કે નહીં? અને c બરાબર શું આવ્યું? -10 મળે છે. સમજાણું બાળકો? એની અહીંયા a જે છે ઈ શું થશે? x ની સાથે સહગુણક કાંઈ ન હોય તો શું હોય? 1. એટલે 1 a બરાબર 1. સમીકરણ ઉપરથી જ b ની વેલ્યુ -5, c ની વેલ્યુ -10. ઓકે, તો હવે તમારે શું મેળવવાનું છે? a + b + c ની કિંમત. ચલો અહીંયા કીધું ને a + b + c ની કિંમત મેળવો. તો a + b + c. ઓકે, a ની કિંમત શું છે બાળકો? 1. અહીંયા શું છે? b ની કિંમત -5. c ની કિંમત શું છે? -10. હવે જો 1 ના 1 પ્લસ માઇનસ, શાબાશ, પ્લસ માઇનસ એટલે -10. હવે અહીંયા જો એકને હું એઝ ઇટ ઇઝ રાખું છું, માઇનસ પ્લસ એટલે આ કેવા છે? 10 ને 5 15, પણ મોટા પદની નિશાની એટલે 1 - 15. 1 માંથી 15 જાય તો કેટલા વધશે બાળકો? કેટલા વધશે? -14. સમજાણું કે નહીં બાળકો? ઓકે, તમે અહીંયા કન્ટિન્યુ લખી શકો છો. ઓકે, તો અહીંયા આપણને a + b + c ની વેલ્યુ શું મળે છે? -14 મળે છે. અને એનું પ્રમાણિત સ્વરૂપ શું છે? આ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, જેને આપણે ax + by + c = 0 વડે દર્શાવીએ છીએ. બરાબર? તો x ની આરે જે સહગુણક હશે એ કોની વેલ્યુ થઈ? a ની. y ની સાથે જે સહગુણક છે એ કોની વેલ્યુ થઈ? b ની. એટલે જો મેં આને નીચે જ લખ્યું એટલે તમને સમજાય. ને c છે એ કેવું છે? અચળ પદ. તો અહીંયા અચળ પદ. ડન? ઓકે, ચલો તમે લોકો અહીંયા ફટાફટ લખી લ્યો. વિડીયોમાં જે છે એ લેક્ચર જે છે એ બરોબર વિડીયોને પોઝ કરીને સારી રીતે સારા હેન્ડરાઇટિંગમાં લખી લો. આઈ હોપ કે લખાઈ ગયો હશે બધાને. સમજાઈ ગયો પ્રશ્ન? હે ને? ઓકે, વેરી નાઇસ. નો સમજાય તો પૂછી જો લેજો બાળકો, કેમ કે આ તમારું શું છે? એન્યુઅલ એક્ઝામ છે. બરોબર? સારામાં સારા માર્ક આવવા જોઈએ. અને આવશે જ 100%. તમે તમારું ડેડિકેશન આપો એટલે માર્ક આવે ને આવે. હવે શું કીધું બાળકો? 21 માં પહોંચ્યા બાળકો. 21મો દાખલો શું છે? રકમ એંગલ P અને એંગલ Q કોટી કોણ છે. એંગલ P અને એંગલ Q, તમે શું બોલતા હશો? ખૂણો. તો ખૂણો કોટી કોણ છે. ઓકે, જો એંગલ P ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું આપણને? 3x + 15 ડિગ્રી. 3x + 15 ડિગ્રી બોલો, અંશ બોલો. ઓકે, વેલ એન્ડ ગુડ. અને Q બરાબર ખૂણો Q બરાબર શું છે? યસ, x + 7 ડિગ્રી. ઓકે, હોય તો શું કીધું બાળકો? ખૂણો P અને ખૂણો Q શોધો. ખૂણો P અને ખૂણો Q શોધો. આવી રકમ આપી બાળકો આપણને. ઓકે, આ તમને સળંગ આપેલી હશે, પણ મેં અહીંયા આવી રીતે આપણને સરસ રીતે દેખાય એટલા માટે આવી રીતે લખી છે. બરોબર? તો પહેલા તો હવે આપણને શું આવ્યું? અહીંયા સબ્જેક્ટમાં જો કોટી કોણ. કોટી કોણ કોને કહેશું બાળકો? જો જે બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી એટલે કે 90 અંશ થતો હોય તો તેને એકબીજાના કોટી કોણ કહે
છે. આ સમજાઈ ગયું? જો બે ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હોય? 90 અંશ. ઓકે, કેટલો થતો હોય? 90 અંશ થાય તેને એકબીજાના શું કહેવાય? એકબીજાના કોટી કોણ કહે છે. કોણ એટલે ખૂણો, બરાબર? આ એની ડેફિનેશન છે. આ તમારે લખવી એક્ઝામમાં, ન લખવી એઝ યુ લાઈક એઝ યુ વિશ. પણ જો તમે આવું લખો તો તમારા પેપરની ઇમ્પ્રેશન બધા કરતા કેવી પડશે? ડિફરન્ટ. ઓકે, તો આઈ હોપ કે લખવું જોઈએ. અને તમને આ ખબર હોય તો જ તમે આ દાખલો કરી શકો ને. કોટી કોણ કોને કહેવાય? તમને એમ પૂછ્યું છે અહીંયા. જો પી અને ક્યુ જે છે એ કોટી કોણ છે. કોટી કોણ મીન્સ વોટ? એવા તો કેટલા બધા કોણ આવે. સરળ કોણ આવે, લઘુ કોણ આવે, ગુરુ કોણ આવે. અત્યારે હું એમાં ડીપમાં નહીં જાઉં, બરાબર? તો જો બે ખૂણાના માપનો સરવાળો, બરાબર, કોઈ પણ બે ખૂણા લઈ લે, એ બી લઈ લે, બીસી લઈ લે, સીડી લઈ લે, વોટેવર, કેટલો થતો હોય? 90 થાય. કેટલો થવો જોઈએ? 90 ડિગ્રી થાય તો તેને એકબીજાના શું કહેવામાં આવે? કોટી કોણ કહે છે. અહીંયા સુધી રન. હવે જો આપણને શું કીધું? પી અને ક્યુ ની વેલ્યુ શોધવાનું કીધું. તો પહેલા તો આપણે રકમને સમજવાની, ડાયરેક્ટ બી જવાનું નથી. સરસ, ચલો હવે રકમને સમજી લીધી હોય તો શું કરશું? પી અને ક્યુ ને શું કરશું? એક સરવાળો કરશું અને એના બરાબર કેટલા મૂકીશ? 90 ડિગ્રી. તો મને શું થશે? એક્સ ની વેલ્યુ મળશે. એક્સ ની વેલ્યુ મળશે એટલે આપણને પી ને ક્યુ ની માપ મળી જશે. સમજાયું કે નહીં? હા, સરસ. કેટલો? 90 ડિગ્રી થતો હોય. શું થતું હોય? 90. જો બે ખૂણાના માપનો સરવાળો 90 ડિગ્રી થતો હોય તો તેને એકબીજાના કોટી કોણ કહે છે. ચલ, તો અહીંયા શું લખશું બાળકો? ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આ સમજાય કે નહીં બધાને? આ કેના બાળકો? યસ, સરસ. તેથી અહીંયા જો ખૂણા પી નું માપ શું છે? 3x પ્લસ 15 ડિગ્રી વત્તા ખૂણા ક્યુ નું માપ x પ્લસ 7 ડિગ્રી x પ્લસ 7 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બરાબર? તેથી 3x, હવે જો x વાળા પદનો શું કરશું? સરવાળો કરશું અને આ જે અચળ પદ છે જે ડિગ્રી વાળા એના પદનો સરવાળો કરશું. આ સમજાય છે ને બધાને? બરોબર. 3x વત્તા x એટલે 4x વત્તા બધા પ્લસમાં જ છે એટલે નિશાનીનો કોઈ પ્રોબ્લેમ નથી. 15 ડિગ્રી વત્તા 7 ડિગ્રી, 15 ને 7 22. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 90. તેથી 4x બરાબર આ પ્લસ 22 છે એને આ ડિગ્રી સાથે જવા દો તો બરાબરની સામેની જશે તો શું સાઈડ જશે? તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. ઓકે, તો આ શું આવ્યું? -22 ડિગ્રી. તેથી 4x ઇઝ ઇક્વલ ટુ 90 માંથી 22 જાય તો 90 માંથી 20 જાય તો 70. 70 માંથી કેટલા? યસ, 70 માંથી 2 જાય તો હજી 68. એટલે આન્સર કેટલો આવ્યો? 68. તેથી આ સમજાયું ને બાળકો? 90 માંથી 22 ગયા તો 68 ડિગ્રી. હવે અહીંયા જો x છે એ 4 ના શું છે? ગુણાકારમાં છે, સહગુણક કહેવાય. બરાબર? આ બાજુ ગુણાકારમાં હોય, બરાબરની સામેની સાઈડ જશે તો કેવું થઈ જશે? ભાગાકારમાં. તો x ઇઝ ઇક્વલ ટુ 68 ડિગ્રી. આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ હવે તો ભાગાકારમાં. રેડી? તેથી x ઇઝ ઇક્વલ ટુ, જો મેં કીધું હતું ને 1 to 30 ના 1 થી 30 ના ટેબલ પાડા આવડવા જોઈએ તો અહીંયા છેદ છે ફટાફટ ઉઠશે, બાકી ઉડશે નહીં. કેટલા આવશે બાળકો? 17 ચોકું 68. તો x ની વેલ્યુ આપણને શું મળી? 17 ડિગ્રી મળી. હા કે ના? હા. ઓકે, તો હવે x ની વેલ્યુ આપણને મળી ગઈ બાળકો. તો જ્યાં x દેખાય ત્યાં હું x ની વેલ્યુ મૂકી દઉં તો મને શું મળી જશે? એંગલ P અને એંગલ Q, ખૂણો P અને ખૂણા Q નું માપ મળી જશે. સરસ.
ચલો તો આપણે કરીએ ફટાફટ. અહીંયા સુધી સમજાણું બધાને? ઓકે, પ્રશ્ન હોય તો પૂછજો. હવે અહીંયા જો P બરાબર શું છે? 3x + 15 ડિગ્રી. એંગલ P બરાબર તો 3x ની વેલ્યુ શું મળી બાળકો આપણને અહીંયા? 17. તો હું x ની જગ્યાએ શું મૂકીશ? 17 ડિગ્રી વત્તા 15 ડિગ્રી. 17 ગુણ્યા 3, 17 તેરી 51 વત્તા 15. આ ડોટ 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 જે આપણે ડિગ્રીમાં દર્શાવીએ છીએ, બરાબર? એટલે એમાં કઈ લોડ નથી લેવાનો કે ઈ કેમ મૂકવું. ફટાફટ ઇઝીલી તમે હિન્દીમાં કેમ ઉપર ફટાફટ લીટા મૂકતા હોય, સેમ લાઈક એઝ હિયર. 5 ને 6 અને આ પણ 6. તો ખૂણા P નું માપ આપણને કેટલું મળ્યું બાળકો? 66 ડિગ્રી. આ સમજાણું? ઓકે. હવે Q નું માપ તમે જાતે મેળવી શકો કે નહીં? હા મેડમ, હા 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 તો પાડવાની હોય ને, કરવો તો પડશે ને. એક્ઝામમાં મેડમ થોડા ભેગા આવશે. x + 7 ડિગ્રી. ચલો તો જ્યાં x દેખાય ત્યાં શું મૂકશું? x ની વેલ્યુ કેટલી છે? 17 ડિગ્રી વત્તા 7 ડિગ્રી. 17 ને 7, 7 ને 7 14. કેટલા થશે? કેટલા થશે? 14 નો ચોગડો વધી એટલે કેટલા આવ્યા બાળકો? 24 ડિગ્રી. તો ખૂણો Q બરાબર કેટલું મળ્યું? 24 ડિગ્રી મળે છે. ખૂણા P અને ખૂણા Q નું માપ મળી ગયું. હવે અહીંયા જો તમે તમારી જાતે તમે સાચા છો કે ખોટા? આ P અને Q ની વેલ્યુ તમને સાચી મળી કે ખોટી? તમને કઈ રીતે ખબર પડશે? કઈ રીતે? ઓકે, ચલો કહું. એટલે પેપરમાં આવું ક્યારેક ક્યારેક અમુક દાખલામાં આપણને આવી કી મળતી હોય. તો આ જે છે એ અહીંયાની કી છે. શું છે? 66 તમને P ની વેલ્યુ મળી. Q ની વેલ્યુ કેટલી મળી? 24. 66 અને 24 નો સરવાળો કરો. કેટલો આવ્યો? 6 4 10, 7 6 ને 1 7 ને 2 9. કેટલા આવ્યા? 90 ડિગ્રી આવ્યા. 90 આવ્યું. ઇન શોર્ટ 90 આવ્યો. ધેટ મીન્સ આપણને વ્યાખ્યામાં શું હતું? જો બે ખૂણાના માપનો સરવાળો 90 થાય તો તેને એકબીજાના કોટિકોણ કહે છે. 90 આવી ગયો. ધેટ મીન્સ આપણે જે ખૂણાના માપ મેળવ્યા કેવા છે? કમ્પ્લીટલી સાચા. એટલે તમને આ દાખલાના જે છે પૂરેપૂરા માર્ક આવે. સમજાઈ ગયું? જો અહીંયા તમારે 91 92 93 વોટેવર કા 81 82 જે કંઈ પણ આવે તો તમારે સમજવાનું કે મારી અહીંયા ક્યાંક મિસ્ટેક છે. છેલ્લે આવું જો આવા દાખલા હોય ને ત્યારે તમારે શું કરી લેવાનું? તમારી જાતે જ રીચેક કરી લેવાનું. જો P ની વેલ્યુ 66, Q ની વેલ્યુ 24, 90 થવું જોઈએ. શા માટે? તો કે કોટિકોણનું કીધું છે આપણે, બરાબર? તો કોટિકોણના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 90 ડિગ્રી. તો જ આપણે એને શું કહી શકીએ? એકબીજાના કોટિકોણ. ડન? તો આ જે છે અહીંયા ક્વેશ્ચન, આ દાખલો પૂરો. સરસ રીતે લખી લ્યો, બરોબર? આ લખવાની જરૂર નથી હો પાછું. એ તો તમારી જાતે સેલ્ફ ચેકિંગ માટે. ઓકે, તમે જાતે ચેક કરી શકો કે હું દાખલાનો જવાબ મારા આવ્યો એ કમ્પ્લીટ સાચો છે કે નહીં. ચલો વિડીયો પોઝ કરી સારી રીતે લખી લ્યો. નેક્સ્ટ દાખલો બાળકો જોઈએ હવે આપણે. યસ, ઓકે, આજ માટે આટલું રાખીએ. એવું નાના બાળકો એક દાખલો ગણી લઈએ. કે એક દાખલો શું છે બાળકો? નેક્સ્ટ આપણી આગળ નેક્સ્ટ રકમ 21મો. ઈઝી છે, એકદમ ઈઝી દાખલા છે બાળકો. રકમ ખાલી જોતા જ આપણને હેવી લાગે, બાકી છે કેવા એકદમ ઈઝી. જો ખૂણો EOB અને BOC અને એંગલ BOC રેખિક જોડના, શું કીધું? રેખિક જોડના ખૂણા હોય, રેખિક જોડના ખૂણા હોય તો શું કીધું? તથા AOB જેમ, તો નથી, શું છે? તથા AOB શું આપ્યું? AOB એંગલ AOB જેમ એંગલ BOC
બરાબર 3/2 કેટલા આપ્યા 3/2 હોય તો એંગલ AOB અને એંગલ એટલે કે ખૂણો BOC શોધો. એંગલ બોલો તો પણ ચાલશે, ખૂણો બોલો તો પણ ચાલશે. ઓકે, હવે અહીંયા જો ખૂણો AOB અને ખૂણો BOC રૈખિક જોડના ખૂણા હોય તો AOB જેમ BOC બરાબર 3/2 હોય તો આનું માપ આપણે મેળવવાનું છે, આ એંગલનું માપ મેળવવાનું છે. તો અહીંયા પેલા કીવર્ડ્સ જોજો શું છે, રૈખિક જોડના ખૂણા. તો પેલા તો આપણને ઈ સમજમાં આવવું જોઈએ બાળકો કે રૈખિક જોડના ખૂણા કોને કહેવાય. કોને કહેવાય ચલો જોઈએ. એક બિંદુમાંથી 3 કિરણો નીકળે. કેટલા? અહીંયા જો એક બિંદુમાંથી 3 કિરણો નીકળે. કેટલા કિરણો નીકળે? 3 કિરણો નીકળે. સપોઝ ને બાળકો મેં અહીંયા કોઈ એક બિંદુ લઈ લીધું, આ એક કિરણ થયું, આ એક કિરણ થયું, હા કે ના? ઉપર એક કિરણ લઈ જાઓ, તમને કઈ વાંધો? હા નહીં ને? ઓકે ચલો. થોડી ભાઈ બાળકો લાઈન થોડી આડાવડી થાય તો માફ કરજો, પરફેક્ટ નહીં ડ્રો કરી શકો અત્યારે. ઓકે, તો અહીંયા જો એક બિંદુમાંથી શું કીધું તમને, આ કોઈ એક બિંદુ હતું આપણું, એમાંથી કેટલા કિરણો નીકળે? 3. તો અહીંયાથી આ એક કિરણ, આ બીજું કિરણ અને આ ત્રીજું કિરણ. સમજાણું? પછી શું હોય બાળકો? જેમાં બે જે છે એકબીજાની વિરુદ્ધ છે. કેવું છે? જેમાં બે જે એકબીજાની વિરુદ્ધ હોય. કેવા હોય? વિરુદ્ધ હોય. આ જોજો, જેમાં બે એકબીજાની વિરુદ્ધ હોય. સપોઝ માની લ્યો આ કિરણ અહીંયા 1 લઈએ, આ કિરણ 2 લઈએ, તો આ જે છે આની ડાયરેક્શન જમણી તરફ જાય છે, આ ડાયરેક્શન છે એની ડાબી તરફ જાય છે. તો આ બંને કિરણો છે એકબીજાની કેવા થયા? ટોટલી ઓપોઝિટ, ટોટલી વિરોધી થયા. હા કે ના? ઓકે, તો હવે તમને શું કીધું? જે બંને ખૂણાની સામાન્ય બાજુ બનાવે. શું કીધું? જે બંને ખૂણાની સામાન્ય બાજુ બનાવે. સામાન્ય બાજુ કયો, કિરણ કયો બનાવે. ઓકે, શું આવ્યું બાળકો? અહીંયા જો રૈખિક જોડના ખૂણા. તો પેલા તો રૈખિક જોડ આપણને સમજાવવું જોઈએ. આ બધું તમારે એક્સપ્લેનેશન પેપરમાં લખવાનું નથી, પણ તમે જ્યારે અત્યારે તૈયારી કરો છો, રિવિઝન કરો છો તો લખવું જોઈએ કે ખબર તો પડે કે રૈખિક જોડના ખૂણા કોને કહેશું. ચલો અહીંયા જોઈએ. એક બિંદુમાંથી 3 કિરણો નીકળે. અહીંયા એક બિંદુ લઈ લીધું, 3 કિરણો નીકળ્યા બાળકો. બીજી કન્ડિશન શું? જેમાં બે જે છે એ એકબીજાની કેવા હોય? વિરુદ્ધ કિરણો હોય. કેવા હોય? વિરુદ્ધ હોય. ઓકે, અને એક એવી બાજુ છે બંને ખૂણાની સામાન્ય બાજુ બનાવે. બંને ખૂણાની કેવી બનાવે? સામાન્ય. ચલો હવે જોઈએ કઈ રીતે સામાન્ય. અહીંયા જો આ OB છે, અહીંયા પણ OB છે કે નહીં? ઓકે, તો આ ઓરિજિન પોઈન્ટ થઈ ગયું OB. હા કે ના? સમજાણું? વધ્યું શું? A અને C. તો A અને C. તો આ જો OA કિરણ, OC કિરણ બંને જે છે એકબીજાની વિરુદ્ધ છે. એક એવું કિરણ કે જે બંનેની ખૂણા માટે સામાન્ય હોય. તો આ ખૂણો તમે લઈ લો, તો અહીંયા કયું કિરણ આવ્યું અથવા તો બાજુ લ્યો, કિરણ કયું છે? OB. કેવું છે? કોમન છે. અહીંયાથી તમે આ એંગલ લઈ લો તો પણ આમાં પણ કયું છે? OB કિરણ છે. શું થયું? સામાન્ય બાજુ થઈ કે નહીં બાળકો? તો સામાન્ય બાજુ કઈ થઈ? OB. તો હવે આ જે ખૂણા છે એને આપણે કેવા કહેશું બાળકો? કેવા કહેશું? યસ, કેવા? વેરી નાઇસ. તો આ જે છે ખૂણા જે છે એને આપણે કેવા કહેશું બાળકો? રૈખિક જોડના ખૂણા કહીશું. અહીંયા સુધી સમજાણવા? ઓકે,
થિયરી તમારે લખવાની જરૂર નથી, પણ અત્યારે જસ્ટ ફોર યોર કાઇન્ડલી ઇન્ફોર્મેશન તમે લોકો આને લખી શકો છો. ઓકે, ચલો હવે હું આને જવા દઉં છું બાળકો, રેવા દઉં ભલે ગયું. હાલો, ઘણા બાળકો લખે છે તો લખી લે. હવે લઈએ તો અહીંયા તમને ખૂણો AOB જેમ BOC બરાબર 3:2 આપ્યું છે. જેમ આવ્યું એટલે આપણે x કે y ધારી લઈએ. તો ચલો લખીએ. ધારો કે શું થશે બાળકો, ખૂણા AOB નું માપ કેટલું થશે 3x. ઓકે, ખૂણો AOB ઇઝ ઇક્વલ ટુ 3x અને ખૂણો BOC બરાબર 2 છે તો 2x. એટલે આ જે છે ખૂણો AOB નું માપ કેટલું આપણે ધારી લીધું 3x ધાર્યું, ખૂણો BOC નું માપ કેટલું ધાર્યું 2x ધાર્યું. ઓકે ઓકે, અને રેખિક જોડના જે ખૂણા હોય એનો સરવાળો ઓલવેઝ કેટલો થતો હોય 180. કેટલો થતો હોય 180. એમ ન સમજાય તમને તો તમે આમ જોઈ લો, આ રીતે તમે એક લાઈન લ્યો, આનું માપ કેટલું આવે ઓલવેઝ કેટલું હોય 180 ડિગ્રી. હા કે ના? ઓકે, તો અહીંયાથી તમે જો આ શું થયું, હાફ સર્કલ થઈ ગયું. તો હાફ સર્કલ ની વેલ્યુ કેટલી હોય બાળકો 180 ડિગ્રી. તો આ જે છે એ શું થઈ ગયું રૈખિક જોડના ખૂણા. સમજાણું કે ને? તો રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો હોય, હંમેશા ફટાફટ મગજમાં ફિટ કરી લેજો, રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો હંમેશા 180 ડિગ્રી હોય છે. ચલ તો હવે અહીંયા આ સમજાણું બાળકો? અહીંયા છે 3x અને 2x ધારી લીધું. હા કે ના? ઓકે, સરસ. ચલો આપણે આગળ વધીએ. તો આપણને 3:2 કહી દીધું બરાબર. તો હવે શું લખશું બાળકો, 3x + 2x બરાબર 180. કે ખૂણો 1 આ જે છે વત્તા ખૂણો B મતલબ આ OBC ઇઝ ઇક્વલ ટુ 180. તો શું થશે બાળકો 3x + 2x એટલે 5x બરાબર 180. x ની હારે ગુણાકારમાં 5 છે, સામેની સાઈડ જશે તો શું થઈ જશે ભાગાકારમાં. વેરી નાઇસ બરાબર. તેથી અહીંયા પણ તેથી x બરાબર શું આવશે, કેટલા પંચા 180 થશે, શાબાશ 36 ડિગ્રી. ઓકે, તો x ની વેલ્યુ અહીંયા આપણને શું મળ્યું બાળકો 36 મળી. હા કે ના? 36 ડિગ્રી. ઓકે, હવે આ x ની વેલ્યુ જે છે એને આપણે અહીંયા પુટ કરી દેશું, આ ધાર્યું હતું એમાં. હા કે ના? તો ચલો એંગલ AOB બરાબર શું આવશે 3x. તો 3 કૌંસમાં 36, 36 તેરી 108 ડિગ્રી. ચલો બીજો ખૂણો લઈ લઈએ બાળકો ફટાફટ. એંગલ BOC બરાબર શું આપ્યું 2x. તો 2 * 36 ડિગ્રી, 36 દુને 72. તો જો કેટલી આસાનીથી તમને આ મળી ગયા કે નહીં માપ બાળકો. તો એંગલ AOB નું માપ કેટલું મળ્યું 108, એંગલ BOC નું માપ કેટલું મળ્યું 72. હવે તમને એમ થાય કે મેડમ મારો જવાબ સાચો હોય કે ખોટો છે. યસ, તો સાચો છે કે ખોટો છે. તો આવા જે અમુક દાખલા હોય એની ટ્રીક હોય, તમે ચેક કરી શકો. 108 અને 72 આવ્યા બાળકો. એક ખૂણાનું માપ 108 આવ્યું, એક ખૂણાનું માપ 72 આવ્યું. રેખિક જે જોડના ખૂણા હોય એમાં બંને ખૂણાના માપનો સરવાળો કેટલો આવતો હોય ઓલવેઝ 180. તો 108 + 72 કરો 180 આવે છે. હા, તો ધેટ મીન્સ તમારો દાખલો એકદમ સાચો છે. સમજાઈ ગયું બરાબર? તો આ આપણને હવે તમારે આ જે મેં કીધું ને કે ડેફિનેશન જે છે રેખિક જોડના ખૂણા કોને કહેવાય, તો પહેલા તમે આ સમજ્યા અને આ તમે લખો અહીંયા. જો પેપરમાં તમે આ લખશો તો તમારું પેપર બધા કરતા કેવું થશે ડિફરન્ટ. ઓકે, લખો તો પણ ચાલશે અને ના લખો બરાબર, કઈને એમ થતું હોય કે ના મેડમ અમારે એટલું લાંબુ નથી કરવું, લેન્ધી નથી લખવું, તો ના લખો તો પણ ચાલશે. આ છે મેં તમારી ઇન્ફોર્મેશન માટે લખ્યું છે કે તમને કમ્પ્લીટલી બેઝિક થી સમજાય છે. ઓકે, તો હું આ જે છે અત્યારે આને રિમૂવ કરી દઉં. એટલે અહીંયા સુધીનો
આ જે છે મેં લખ્યું છે ને બરોબર, રૈખિક જોડના ખૂણાની સમજણ, એ તમારે કમ્પલસરી નથી. તમને લખવું હોય તો પેપરમાં લખો, ના લખો તો પણ ચાલે, કારણ કે આના જેવા સેમ દાખલા થોડાક હશે જ બધા પેપરમાં. બીજું તો શું હોય, ચેપ્ટર ની બહાર તો ના હોય. ઓકે, ચલો તો બાળકો, મારો આ વિડીયો કેવો લાગ્યો તે મારી યુટ્યુબ ચેનલની અંદર વિડીયોમાં કમેન્ટ કરી અને જરૂર જણાવશો, બરાબર. અને જો આ વિડીયો એકદમ સરસ રીતે તમને સમજાઈ ગયો હોય ને સારી રીતે મસ્ત સમજાઈ ગયું હોય, બરાબર, તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુ ને વધુ સબસ્ક્રાઇબ કરાવજો, બરાબર. અને બેલ આઇકન જે છે એને પ્રેસ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો બાળકો, થેન્ક યુ સો મચ.